જો તમે જૂની પેન્શન યોજના એટલે કે OPS ની રાહ જોઈ રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. કેમ કે આજના દિવસનો એટલે કે 10 માર્ચ 2026 નો લેટેસ્ટ પરિપત્ર આપણે જોવાનો છે, જેમાં સરકારશ્રીએ એક એવી લાઈન હટાવી દીધી છે જે કર્મચારીઓ માટે ચિંતાનો વિષય હતી. શું છે તે વિગત, શા માટે આ સુધારો કરવામાં આવ્યો, ચાલો ડિટેલમાં સમજીએ. પરંતુ તે પહેલા જો તમે OPS ના સમર્થનમાં હોય તો આ વિડીયોને લાઈક કરી દો. હવે આપણે જોઈએ કે મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક નવો સુધારા હુકમ બહાર પાડવામાં આવેલો છે. અગાઉ જે OPS ના સમાવેશના હુકમ થયા હતા તેમાં એક છેલ્લી કલમ લખેલી આવતી હતી. એ કલમ એવી હતી કે જો તમારા રજૂ કરેલા પુરાવા ભવિષ્યમાં ખોટા કે બનાવટી સાબિત થશે તો હુકમ આપોઆપ રદ થશે અને તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ નવી નોટિસ મુજબ આ આખી લાઈન એટલે કે આ ઉલ્લેખને રદ ગણવાનો રહેશે. જી હા, તમે સાચું સાંભળ્યું. હવે કર્મચારીઓને ડરવાની જરૂર નથી, કારણ કે આ કડક શરત હટાવી દેવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે આનાથી ફરક શું પડશે? તો ઘણા કર્મચારીઓ જૂના પુરાવાઓ રજૂ કરવામાં ખચકાતા હતા કે ક્યાંક ટેકનિકલ ભૂલને લીધે તેમની નોકરી કે પેન્શન પર આંચ ન આવે. આ સુધારો એ સ્પષ્ટ કરે છે કે સરકાર હવે આ પ્રક્રિયાને વધુ સરળ અને વિશ્વાસપાત્ર બનાવી રહી છે. આ પરિપત્રમાં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીના પત્રનો પણ હવાલો આપવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે હવે OPSમાં સમાવેશની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ હુકમ ખાસ કરીને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબો અને તાલુકા લેવલની કચેરીઓ માટે છે, એટલે કે જે શિક્ષક મિત્રો ગાંધીનગર કે અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવે છે તેમના માટે આ સીધો ફાયદો છે. તો મિત્રો, આ એક ખૂબ જ પોઝિટિવ સ્ટેપ છે. તો આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.